આવી રહ્યા છે કે જ્યાં રત્ન કલાકાર પાસે ઊંચી ટકાવારીમાં વ્યાજ વસૂલવાનો મામલો સામે આવ્યો હતો, તેને લઈને વ્યાજખોરની સામે હવે એક્શન લેવાય છે। વ્યાજખોરની ધરપકડ કરાઈ છે। મજબૂરીનો ફાયદો ઉઠાવી 20% લેખે વ્યાજ વસૂલતો હતો। વ્યાજે પૈસા આપી ફરિયાદીને ધમકાવતો હતો। ફરિયાદી પાસેથી 20,000ની સામે 26,000 વસૂલ્યા હતા। છતાં પણ 30,000ની માંગણી કરતા ફરિયાદી આપઘાત કરવા પહોંચ્યો હતો। પોલીસે યુવકને સમજાવી પોલીસ સ્ટેશન બોલાવી આપઘાત કરતા રોક્યો હતો। જે તે વખતે જે કારખાનામાં કામ કરતા હતા ત્યાંથી 20,000 રૂપિયા જેવી રકમ ઉપાડ પેટે લીધેલી અને એ ઉપાડ પરત કરવા માટે તેણે કમલેશ મારવાડી નામના એક વ્યક્તિને ગાયત્રી સોસાયટીમાં એનો પરિચય હતો, તેની પાસેથી 20% વ્યાજના સ્વરૂપમાં 20,000 રૂપિયાની રકમ આજથી 6 મહિના પહેલા લીધેલી। આ રકમમાં 20,000 રૂપિયા 20% લીધા, એમાં પ્રથમ મહિનેથી 4,000 રૂપિયા કાપી અને 16,000 રૂપિયા જેવી રકમ આ કમલેશ મારવાડીએ આ ફરિયાદીને આપેલી। ત્યારબાદ એણે દર મહિને 4,000 રૂપિયા વ્યાજ ચૂકવતા 3 થી 4 મહિના સુધી 4,000 રૂપિયા વ્યાજ ચૂકવું, પછી 1 મહિને 5,000 રૂપિયા વ્યાજ ચૂકવું, એમ કરીને ટોટલ 25,000 રૂપિયા જેવી વ્યાજની રકમ એણે ચૂકવી દીધી।